જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હું રેખા રાદડિયા આજે વ્યસની યુવાનો માટે એક સંદેશ લઈને આવી છું। તમે સાંભળજો। તમે જે સિગારેટ પીને ધુમાડા કાઢીને જે હીરાનો દેખાવ માંડ્યો છે ને, પણ તમે હીરો નહીં પણ જીરો છો। માફ કરજો મિત્રો, હું જે કંઈ બોલીશ ને તે તમને નહીં ગમે, કારણ કે સત્ય હંમેશા કડવું હોય છે। ખરો હીરો તે છે જે પોતાના સ્વાસ્થ્ય સાથે રમતો નથી। અરે ભાઈ, શ્વાસ લઈને જીવવાને બદલે તું શ્વાસમાં ઝેર ભરે છે। આ લત નથી ભાઈ, આ તો તારો જીવ ખાઈ જાય એવું ભૂત છે। બીડી દારૂ તને તાકાત નહીં આપે, તાકાત તને તારા ભવિષ્યના સપનામાંથી મળશે, પણ તું તો તારા સપનાનો જ ધુમાડો કરી રહ્યો છે। અરે ભાઈ, એ કેમ ભૂલાઈ જાય છે કે તું એક માણસ છે, તો માણસને શોભે એવું આપણું જીવન હોવું જોઈએ। તું પણ કોઈકનો દીકરો છે, કોઈકનો પતિ છે, કોઈકનો ભાઈ છે, તારે પણ નાના નાના છોકરા હશે। એક સમય એવો હતો કે વડીલોની સામે સોપારી પણ ન ખવાતી, અને અત્યારે ખુલ્લે આમ। અરે ક્યાં ગઈ આપણી સંસ્કૃતિ, ક્યાં ગયા આપણા ભારતીય સંસ્કૃતિના વિચારો? અરે આપણી આ ભૂમિ પર ભગવાન રામ અને કૃષ્ણ થયા, એનું આપણને ગૌરવ હોવું જોઈએ। ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે ભાઈ, તો મસ્ત થઈને જીવો, મન ભરીને જીવો। શા માટે નશામાં ડૂબી પડ્યા છો? શા માટે નશામાં તમને મસ્તી દેખાય છે? આ શ્વાસ છે ને, એની કિંમત ત્યારે સમજાશે જ્યારે ઓક્સિજનની બોટલ લઈ તમારા સગાવાલા તમારી સામે ઊભા હશે। તમારી સામે ઊભા હશે અને તમે આંખ ખોલીને તેની સામે જોઈ પણ નહીં શકો। મને ગાળો આપવી હોય ને એટલે આપી દેજો, નો પ્રોબ્લેમ, પણ વિચાર એ કરજો કે તમે તમારા ઘરમાં ખુશી લઈને જાઓ છો કે દુર્ગંધ લઈને જાઓ છો? અરે નાનું બાળક પણ તમને પૂછે છે કે પપ્પા, તમારા મોઢામાંથી તો વાસ આવે છે, ત્યારે પણ તમારી આંખો નથી ખુલતી। માફ કરજો મિત્રો, હું તમને સમજાવવા નથી આવી, પણ આ સંસ્કૃતિને રડતી જોઉં છું ને ત્યારે મને વ્યથા થાય છે। આજનો યુવાન વ્યસનના માર્ગે ચડી ગયો છે। તે પોતાની જાતને નથી બચાવી શકવાનો, તે શું દેશની રક્ષા કરવાનો, તે શું પરિવાર અને સમાજની રક્ષા કરવાનો? અત્યારે વ્યસનથી કેન્સર થાય છે, બીડી પીવાથી ફેફસા નબળા અને કાળા પડતા જાય છે, પછી જીવતા હોવા છતાં મરેલા જેવી જિંદગી જીવવી પડશે। હું રેખા રાદડિયા આજે તમને જગાડવા આવી છું। બીડી દારૂમાં જીવ ફૂંકતા પહેલા એકવાર તમારા વહાલા ઘરના પ્રિય સગા સંબંધીને જોઈ લેજો, તમારા નાના નાના બાળકોના મોઢા જોઈ લેજો, અને એકવાર વિચાર કરજો, નહીંતર નશો પણ તમને થૂકી નાખશે અને સ્મશાન આવતા વાર નહીં લાગે। મારી વાત જેને સમજાય તેને મારા લાખ લાખ વંદન। જય માતાજી।